પ્રકૃતિના ખોળે ખીલેલી અદ્ભુત વનસ્પતિ જે માનવ માટે એક વરદાન રૂપ છે. આ એક ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. જોઈ લો, આના પાન ઓળખો. આ ખૂબ જ લાભકારી અને એવા રોગમાં ઉપયોગ થાય છે કે જેનાથી માણસ ખૂબ પીડાય છે અને મોંઘી દવાઓ અને ઓપરેશન પણ કરાવે છે. ખૂબ સારી રીતે આ પાનને ઓળખી લો. આને કુકરપાડાના પાન કહેવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખતા હોય, પણ આની ઓળખાણ એ છે કે આ પાન આ રીતના હોય છે. પીળા ફૂલ લાગે છે અને આ પ્રકારનું ફર લાગે છે. પાનને અડતા જ પાન એકદમ કકડું લાગે છે. આને બે બાજુ ઘસીને જુઓ તો એકદમ બરછટ ને કરકરું પાન લાગે છે. આ છે કુકરપાડા પાનની વિશેષતા. હવે આ પાનનો ઉપયોગ કરવા માટે કઈ રીતે ઉપયોગ કરવો અને કયા દર્દમાં કામ લાગે છે તે આપણે જોઈશું. આ પ્રયોગ તમને યુટ્યુબ પર કે ફેસબુક પર જોવા નહીં જડે. હરસ, મસા, પાઇલ્સ જે કહો તે એના માટેનો આ અક્ષીર ઉપાય છે. ઉપયોગ કઈ રીતે કરશું તો આ પાનને લઈ એની લુગદી બનાવી, એટલે કે એને ચટણી બનાવી લેવી અને રાત્રે મસાની જગ્યાએ લગાવી અને બાંધીને સૂઈ જવું. બીજું કે જ્યારે સવારે ટોયલેટ જાઓ ત્યારે આ પાનને ખાસા બધા લઈ અને પાણીમાં ઉકાળી, પાણી ઠંડુ થાય તો એ જ પાણીનો ઉપયોગ કરવો. બીજું કે આ પાણી ઝાઝા પ્રમાણમાં બનાવી કોઈ તગારામાં કે મોટા બાઉલમાં જેમાં બેસી શકાય એવા ટબમાં ભરી એ પાણીમાં અને નવશેકું પાણી થાય ત્યારે આનો શેક લેવો. 15-20 મિનિટ બેસવું. આ પ્રયોગ એકદમ અક્ષીર છે. દૂધતા મસા હોય કે ખાલી મસા હોય બધામાં લાભ કરે છે અને ઉપયોગ કર્યા જેવો છે. આ પ્રયોગ તમને ક્યાંય જોવા નહીં જડે. એકવાર ઉપયોગ કરો. જેને તકલીફ હોય એને રાહત મળશે અને વિડીયો શેર કરો જેથી બીજા કોઈને લાભ મળે. ધન્યવાદ. જય હિન્દ.